નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારો પર નજર કરીશું। સૌપ્રથમ વાત કરીએ હવામાન વિભાગે આજે રાજ્યમાં 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે। કચ્છ, સુરેન્દ્રનગર, મોરબીમાં યલો એલર્ટ, જ્યારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજકોટમાં આજે ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। તો આજે ભાવનગરમાં પણ તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જે બાદ ગુજરાતના કેટલાક પ્રદેશમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે। ગુજરાત પ્રદેશમાં આજથી 1 મે દરમિયાન મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવનાઓ છે, જ્યારે આગામી 2 દિવસ દરમિયાન તાપમાન 40 થી 45 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે। આજથી 1 મે દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો પર ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની પણ સંભાવનાઓ છે। जो उच्चतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं है, लेकिन उसके आगे मतलब आपका 3 अप्रैल से लेकर 30 अप्रैल से लेकर 3 मई तक कोई बड़ा बदलाव नहीं है। और लेकिन उसके बाद 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होएगी। अच्छा, इसके आगे जो पूरा विस्तार में तापमान है 40 से 45 डिग्री सेंटीग्रेड के अंदर रहने का पूर्वानुमान है 30 अप्रैल। उसके आगे 2 दिन 40 से 44 डिग्री सेंटीग्रेड के अंदर रहने का पूर्वानुमान है। हीटवेव कंडीशन गर्म दिवस का जो पूर्वानुमान है आज सौराष्ट्र, कच्छ और गुजरात रीजन में दिया गया है। इसमें जो येलो वार्निंग में आ रहा है वो है आपका भुज आ रहा है, कच्छ, मोरबी, सुरेंद्रनगर, बोटाड और राजकोट में ऑरेंज वार्निंग के साथ, और अहमदाबाद भी येलो वार्निंग के साथ दिया गया है। और हॉट ह्यूमिड वेदर का जो कंडीशन है डे 1 एंड डे 2 30 अप्रैल और અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું। ખેડાના મહેમદાબાદમાં ઘટના સામે આવી રહી છે, જ્યાં નદીમાં 5 બાળકીઓ ડૂબી। બપોરના સમયે મેશ્વો નદીમાં નહાવા માટે ગઈ હતી આ બાળકીઓ, જે નદીમાં ડૂબી જવાની ઘટના બની। 2 બાળકીઓના મોત નિપજ્યા છે, જેમના મૃતદેહ બહાર નીકાળવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 બાળકીઓની શોધખોળ ચાલી રહી છે। સ્થાનિક મામલતદાર તેમજ પોલીસ સહિતની ટીમ જે ઘટના સ્થળે પહોંચી છે। બીજી તરફ અન્ય 3 બાળકીઓની શોધખોળ ચાલી રહી છે। ખેડાથી આ મહત્વપૂર્ણ સમાચાર। મહેમદાબાદમાં મેશ્વો નદીમાં 5 બાળકીઓ ડૂબી ગઈ। બપોરના સમયે મેશ્વો નદીમાં નહાવા માટે ગઈ હતી આ તમામ બાળકીઓ। 2 બાળકીઓના મોત નિપજ્યા છે, જેમના મૃતદેહ બહાર નીકાળવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ અન્ય 3 બાળકીઓની શોધખોળ ચાલી રહી છે। अन्य महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે, તેના પર નજર કરીશું। કેબિનેટમાં જાતિ જનગણનાને લઈને મહત્વપૂર્ણ જે નિર્ણય લેવામાં આવ્યો છે, તેને લઈ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। નહેરુજીના સમયથી માંગણી થતી આવી છે, પણ કોંગ્રેસે આ મુદ્દાનો સતત વિરોધ કર્યો। પ્રધાનમંત્રીએ લીધેલ निर्णय आवकारदायक गणाव्यो। आमां कोई राजनीति नथी। आ निर्णयने आवकार्यो छे। मंत्री ऋषिकेश पटेलनुं निवेदन आ मामले सामे आव्युं छे। जाति जनगणनाथी जाति माटे योजना बनावी शकाय अनेक फायदा पहोंचशे। विकासनी राजनीति आगळ વધારવા सरकारे आ कार्य कर्युं। અને આંદોલન એટલા માટે કર્યું અને એટલા માટે મુદ્દો ચગાવ્યો કે ફરીથી સત્તા ઉપર આવવું હતું। અમે તો સત્તા ઉપર જ છીએ। આદરણીય મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર વર્ષો સુધી સત્તા ઉપરથી હટવાનું અથવા તો એને હટાવી શકવાનું કોંગ્રેસમાં સામર્થ્ય ન રહેવાથી એમને આ મુદ્દાને જાતિકીય જનગણનાને એ પોલિટિકલ મુદ્દો બનાવ્યો। અમારા માટે એ રાજકીય મુદ્દો નથી, પરંતુ દરેક સમાજનો સર્વસમાવેશક વિકાસ થાય એના માટેનો મુદ્દો છે।
આગળ વાત કરીએ અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે દબાણ કરનાર લલ્લા અને તેના પુત્ર પર પોલીસે કાર્યવાહી કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ફતેહ મોહમ્મદની ધરપકડ કરી છે. લલ્લાના અલગ અલગ જગ્યા પર 3 મકાનો આવેલા છે કે જેના પર પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું, જેમાંથી સહી સિક્કાવાળા સ્ટેમ્પ, લેટરપેડ અને સંવેદનશીલ દસ્તાવેજો મળી આવ્યા. આ સાથે જ કુલ 5 આરોપીઓની સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. પિતા પુત્ર રાજસ્થાન રહેતા હતા અને ત્યાંથી બિહાર ગયા હતા. બિહારથી અમદાવાદ આવીને આ દબાણ કર્યું હતું. એમાં એમને જોડે જુદા જુદા પ્રકારના જે ખોટા ભાડા કરારો હતા, જે ફરિયાદ પણ લખેલું હતું, અને એ સાથે ઘણા બધા લેટર પેડ તેમજ સહી સિક્કાવાળા દસ્તાવેજો મળ્યા છે. તે ઉપરાંત અમે જાણવામાં મળ્યું છે કે એમના જે ગેરકાયદેસર તલાવની જમીનમાં માટી ભરી, ભંગાર ભરી જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવતી હતી, એમના પણ પુરાવો મળ્યા છે. અને જે શંકાસ્પદ લોકો છે આજથી એમને પણ પૂછપરછ કરવામાં આવશે અને જેમની સંડોવણી હશે એમને સામે કડક પગલાં લઈને અટકાયત કરવામાં આવશે. આગળ વાત કરીએ અમદાવાદના ચંડોળા તળાવ આસપાસ થયેલા ડિમોલિશન મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ચંડોળા તળાવ આસપાસની 1.25 લાખ ચોરસ મીટરથી વધુ ગેરકાયદેસર કબજો થયેલી જમીન ખાલી કરાવાઈ છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. બાંગ્લાદેશથી આવેલી દીકરીઓ પાસેથી વેશ્યાવૃત્તિ કરાવવાનું તથા ડ્રગ્સનો કારોબાર ચાલતા હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. हमने उस क्षेत्र का ध्वस्त किया है जहां से अभी तक बड़े पैमाने पे ड्रग्स कार्टल पकड़े गए हैं. हमने उस क्षेत्र का ध्वस्त किया है जहां छोटी छोटी मुस्लिम बेटियों को ये गैर कानूनी बांग्लादेशियों ने वेश्यावृत्ति का शिकार बनाया. અમદાવાદમાં ચંડોળા તળાવ પર મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આ કામગીરીને લઈને ચૈતન્ય શંભુજી મહારાજનું મોટું નિવેદન સામે આવ્યું. ગેરકાયદેસર રીતે દેશમાં વસવાટ કરનાર ઘૂસણખોરોને શંભુજી મહારાજે કાળા નાગ સાથે સરખાવ્યા હતા. ચૈતન્ય શંભુજીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગઈકાલથી આપણે જોઈ રહ્યા છીએ કે ચંડોળા જે આપણો એન્ટ્રન્સ સ્થાન છે કર્ણાવતી શહેરનો, અને વર્ષોથી બાંગ્લાદેશીઓ ત્યાં આગળ આવી અને જેમ કે કાલીય નાગ હતો એ યમુનાની અંદર પોતાનું ઘર જમાઈને બેઠેલો, એમ આ બાંગ્લાદેશી કાલીય નાગો એ ચંડોળાની અંદર પોતાનું ગેરકાયદેસર દબાણ હતું. એ દબાણને આજે જેમ ભગવાન કૃષ્ણએ યમુનામાંથી કાલીય નાગને દૂર કરેલો, એમ ચંડોળામાંથી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે આ નાગોને દૂર કર્યા છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું. અમદાવાદ ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહીને મામલે આ સમાચાર મળી રહ્યા છે. લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહમ્મદને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે આરોપી ફતેહના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 5 મે સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. જ્યારે કોર્ટે આરોપી ફતેહના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થાય. પૂછપરછ દરમિયાન તેવી પણ શક્યતાઓ છે. ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો મામલો. લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહમ્મદની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કર્યો, ત્યારે કોર્ટે આરોપી ફતેહના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એક મુદ્દો એ પણ કહ્યું કે આ જે બાંગ્લાદેશીઓ પકડાયા છે તેમને પરત મોકલવામાં આવે છે, પછી પાછા તેઓ આવી જાય છે, તે શું રજૂઆત હતી અને તેને કોર્ટે કઈ રીતે જોઈ? એમની જે રજૂઆત છે તે નામદાર કોર્ટે ધ્યાને લીધેલી છે, પણ નામદાર કોર્ટે તે રજૂઆતને ગંભીરતાથી લીધેલી નથી અને નામદાર કોર્ટે આરોપીને 5 દિવસના રિમાન્ડ આપ્યા છે. તો લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહમ્મદના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 5 મે સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. રિમાન્ડ દરમિયાન પૂછપરછ દરમિયાન અનેક હજુ પણ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. આગળ વાત કરીએ, ભરૂચના અંકલેશ્વરમાં નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી છે. કેટલાક દબાણકર્તાઓએ સ્વયંભૂ દબાણ હટાવ્યા હતા તો સ્વામી વિવેકાનંદ સ્કૂલના કમ્પાઉન્ડમાં થયેલું બાંધકામ હટાવાયું છે. મામલતદાર તેમજ પોલીસ કાફલો કામગીરીમાં જોડાયા હતા. આગળ વાત કરીએ, આણંદના પેટલાદમાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી. કલાલ પીપળ વિસ્તારમાં દબાણ હટાવાયું છે. બુટલેગરના ઘરે દાદાનું બુલડોઝર ફર્યું છે. મોહસિન મિયા મલેકના ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં મહેસૂલ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ છેલ્લા 10 વર્ષથી ન સંતોષાતા આજે માસ સીએલ પર ઉતર્યા. ત્યારે રાજ્યના વિવિધ મહેસૂલ ખાતાની તમામ કામગીરી અને કલેક્ટર કચેરીના વહીવટી ખાતાની તમામ કામગીરી ઠપ થઈ છે. જો આગામી દિવસોમાં સરકાર આ બાબતે કોઈ હકારાત્મક વલણ નહીં દાખવે તો હડતાલની ચીમકી પણ આપવામાં આવી છે. નોંધનીય છે કે એનેથી માંડીને રેશન કાર્ડ સહિતની કામગીરી બંધ રહેતા સરકારી કચેરી ખાતે આવતા લાભાર્થીઓને ધક્કા ખાવા પડ્યા હતા. સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહેસૂલ કર્મચારીઓ પણ મેદાને આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાભરના મહેસૂલ કર્મચારીઓ ધરણા ઉપર ઉતર્યા. જ્યારે બીજી તરફ પાટણમાં પણ મહેસૂલી વિભાગના કર્મચારીઓ જ્યાં માસ સીએલ પર ઉતર્યા. નાયબ મામલતદાર, ક્લાર્ક અને રેવન્યુ તલાટી સહિતના કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા. પ્રમોશન, જિલ્લા ફેરબદલી અને સમયસર ડિપાર્ટમેન્ટિયલ પરીક્ષાઓ સહિતની માંગો સાથે માસ સીએલ પર ઉતર્યા. કે જેઓના પડતર પ્રશ્નો જે વિભાગ લેવલે પેન્ડિંગ છે એ પૈકીના અમે 9/4/2025ના રોજ કલેક્ટરશ્રીને દરેક જિલ્લામાં આવેદનપત્ર આપેલ અને 10 દિવસની મુદત માગેલ કે ભાઈ અમારા પ્રશ્નો નિરાકરણ લાવે. ત્યારબાદ અમે 22 તારીખે કાળીપટ્ટી ધારણ કરેલ અને એની પણ સુસ્ત અમલવારી થયેલ. ત્યારબાદ અમારા પ્રશ્નો નિરાકરણ ન આવતા અમે માસ સીએલ 30/4ની જાહેર કરેલ. એ અનુસંધાને અમારા તમામ ગુજરાતના તમામ જિલ્લાની અંદર તમામ મહેસૂલી કર્મચારીઓ જેઓ આજે માસ સીએલની હડતાલ પર છે. ત્રીજી વસ્તુ છે કે તલાટીઓ કે રેવન્યુ ક્લાર્કોની જે કેડરોની અંદર પ્રી સર્વિસની એક્ઝામ હોય કે એલઆરપીની પરીક્ષા હોય કે પ્રી સર્વિસની એક્ઝામ હોય એવી એક્ઝામો સમયસર લેવાતી નથી, જેના કારણે કર્મચારીને પૂરા પગારમાં આવતી વખતે અથવા તો એનું ઉચ્ચતર મેળવતી વખતે ખૂબ જ તકલીફો પડતી હોય છે અને નિયત મર્યાદાની તકો પણ એને મળતી હોતી નથી, જેના કારણે વિવિધ પ્રકારના વહીવટી પ્રશ્નો ઊભા થાય છે. ખરેખર આ પ્રકારનું જે કામગીરી છે, જે વહીવટ વિભાગ સામાન્ય કામગીરી કરે, પોતાની નિયમિત રોજની જે કામગીરી હોય જો સંપૂર્ણ પૂરી કરે તો પણ આ બધા પ્રશ્નો ઊભા થાય તેમ નથી. તેમ છતાં મહેસૂલ વિભાગ દ્વારા આ પ્રકારની કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હોય અમારે માસ સીએલ પર જવું પડશે. બનાસકાંઠામાં મહેસૂલી કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. 600 જેટલા કર્મચારીઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોતાના પડતર પ્રશ્નોના મુદ્દાઓને લઈને વિરોધ કર્યો હતો. રિલીઝ સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને પોતાના પ્રશ્નોનું નિરાકરણ આવે તેને લઈને વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાતના મહેસૂલી કર્મચારીઓ આજે કામગીરીથી અળગા રહી અને માસ સીએલ ઉપર ગયેલ છે. એની બાબત એવી છે કે સરકાર પાસે અમે જુદા જુદા મુદ્દાઓ બાબતે માગણી કરેલ. એ મુદ્દાઓ પ્રત્યે સરકારશ્રી હજી અમારા તરફથી કોઈ ધ્યાન આપતી ન હોય અમોએ આ આંદોલન નું નક્કી કરેલું છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળે સરકારશ્રીમાં ખૂબ રજૂઆત કરી છે. તેમ છતાં અમારી માંગણીઓનું યોગ્ય નિરાકરણ ન આવતા અમે બધા આજે આખા સમગ્ર ગુજરાતમાં અને બનાસકાંઠાના તમામ મહેસૂલી કર્મચારીઓ બધા આજે માસ સીએલ ઉપર છીએ અને જો હજુ પણ અમારી હડતાલનું સમાધાન ન આવે તો આગળ જે મહામંડળનો આદેશ રહેશે તે મુજબ અમે આગળ આંદોલન સુધી જઈ શકવાની
અમારી તૈયારી છે. ખેડાના વસોમાં તાલુકા પંચાયત પ્રમુખના પતિ દ્વારા એક વિધવા મહિલા પાસે બીભત્સ માંગણીઓ કરાતા હોવાના આક્ષેપો થયા. આ રાજકીય અગ્રણીની હરકતોથી કંટાળી વિધવા મહિલા છેવટે ન્યાય મેળવવા જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચી હતી. જિલ્લા પોલીસમાં તેઓએ કરેલી અરજીમાં વસો તાલુકા પંચાયત પ્રમુખના પતિ દક્ષેશ પટેલ વિરુદ્ધ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેમણે ફરિયાદ કરી કે તેમના પતિના મૃત્યુ બાદ દક્ષેશ પટેલ તેમના પર ખરાબ નજર રાખી રહ્યા છે અને આ સાથે બીજી તરફ દક્ષેશ પટેલ દ્વારા આ તમામ આક્ષેપોને ફગાવવામાં આવ્યા છે. મને એક પલાણાને દક્ષેશભાઈ કરીને છે, દક્ષેશભાઈ પટેલ, એ મને હેરાનગતિ કરે છે અવળી રીતે. મારા હસબન્ડનું મરણ થયા અને 10 મહિના થયા છે. તો એ મારા હસબન્ડ ગુજરી ગયા ત્યારે 2 મહિના પછી આવ્યો તો સહાનુભૂતિ આપવા. મને કે મારા હસબન્ડ એમના ભાઈબંધ હતા, સારા સંબંધ હતા, આન તેન. પછી મને વાતોવાતમાં કે હું તું શું કામ કરીશ અત્યારે, કે તને તો કશું કામ ખબર નહીં, ઘરમાં રહેલી છે. તો કે વાંધો નહીં, કે તારાથી કામ ના થાય ને તો તારે ગભરાવાની જરૂર નહીં, હું બેઠો છું, હું તને પૈસા આપીશ. મેં કીધું તમે શેના મને પૈસા આપશો? તો કે એમને એમ નહીં, કે હું તારું કામ કરું, તારે મારું કામ કરવાનું, એટલે હું તને પૈસા આપીશ. કે એકવારના કે 5000 જોતા હશે ને તોય આપીશ. મૂકું કેવા કામ કરવાના? તો કે તું બોલાવ ત્યારે આવી જવાનું તારે. કે મારે પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મેં અરજી કરી છે. બીજું કોઈ એ બેન સાથે કોઈ લેવા દેવા છે નહીં. એ બેનને મેં પ્રોપર કહ્યું હતું કે હું 300ના સ્ટેમ્પ ઉપર તમને એફિડેવિટ કરીને આવું કે મારે કોઈ લેવા દેવા છે નહીં, તમને પૈસા મળતા એમાં કોઈ મને વાંધો વિરોધ છે નહીં. પીએસઆઈ સાથે તમારે પીએસઆઈ સાથે કે મારા 11 મુદ્દા છે. હું તાલુકા પ્રમુખના પતિ હોવાથી મારી તપાસ કરવાની ફરજથી મેં આ કરતી બધી તપાસ કરી તો 11 મુદ્દા એવા છે કે જે પીએસઆઈ તદ્દન ખોટું કર્યું છે. કપડવંજના વ્યક્તિને દુબઈમાં ફાંસી અપાયા હોવાની ઘટના સામે આવી છે. ગત શનિવારે એટલે કે 28 એપ્રિલના રોજ કપડવંજના વ્યક્તિને કુવૈતમાં વહોરા જ્ઞાતિની શેઠાણીની હત્યાના ગુનામાં ફાંસીની સજા આપવામાં આવી હતી. ત્યારે આજે મુસ્તકીમ મોહમ્મદભાઈ ભટિયારાનો પાર્થિવ દેહ કપડવંજમાં લાવી દફનવિધિ કરવામાં આવી હતી. મહેસાણાના ઊંઝા આઈસીઆઈસીઆઈ બેંકમાં બારોબાર કરંટ ખાતું ખોલાયા હોવાનું સામે આવ્યું. ત્યારે ખોટા દસ્તાવેજોથી બારોબાર અમદાવાદના શખ્સના નામે બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. જ્યારે ઇન્કમટેક્સની નોટિસો મળતા ભોગ બનનારને જાણ થઈ હતી. ત્યારે ક્યારે ઊંઝા ન આવેલા પટાપડાના નામે ખાતું ખોલ્યું હતું. બોગસ બેંક ખાતામાં મોટી રકમોના ટ્રાન્ઝેક્શન થયા હતા. જ્યારે સમગ્ર મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આગળ વાત કરીએ ભરૂચમાં જંબુસરના જામડી સનપુર ગામે દરિયો ગાંડોતૂર બન્યો હતો. દરિયામાં ભરતીને કારણે દરિયાકાંઠે રહેતા માછીમારોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. 30 જેટલા માછીમારોની ઝૂંપડી અને મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. મકાનોમાં પાણી ભરાતા ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું હતું. પાણીને રોકતી પાળ તૂટેલી હોવાથી આ સમસ્યા સર્જાઈ હતી. ત્યારે તંત્ર વહેલી તકે પાણીની પાળ બનાવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે. અને ઇસ્લામપુર ગામે લગભગ 2022માં જે દરિયા આપણે ચોમાસાની જે દરિયાઈ પાડો તૂટી ગયેલો, એનું નાળું તૂટી ગયેલું અને ગામમાં પાણી ઘૂસી ગયેલા, જે ગામમાં 3 ફૂટ પાણી તે વખતે હતા. અને અત્યારે એ પાડો આપણે એ કામ થયું નથી. ઓએનજીસી કરી આપવાનું કીધું પણ એ કામ થયું નથી. અત્યારે અમે લોકોએ ગામ ફાળો કરીને જે પાડો નાખ્યો તે અત્યારે આજ રોજ તૂટી ગયો જવાથી આ ગામમાં પાણી ઘૂસી ગયેલું છે. આગળ વાત કરીએ ગુજરાત ભાજપના નવા નામોની લાંબી અંધરા બાદ નવા શહેર પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. ત્યારે ભાજપ દ્વારા ગાંધીનગર શહેર માટે નવા શહેર પ્રમુખ તરીકે ઉડાના પૂર્વ ચેરમેન આશિષ દવેને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે નવનિયુક્ત શહેર પ્રમુખ સરકાર અને સંગઠનનું કેવું તાલમેલ મિલાવી કાર્યકર્તાઓને સંગઠિત રાખશે તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીતમાં આશિષ દવેએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આગળ વાત કરીએ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર બનાસકાંઠા, જ્યાં દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે કોર્ટે. વર્ષ 2021માં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. બાલારામ નજીક ઝાડીઓમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાના પિતાએ પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. (30/1/2021) રોજ આ કામના આરોપી હરીશભાઈ જયંતિભાઈ મકવાણાએ રહેવાસી કોટડા, તાલુકો પાલનપુર વાળાએ ભોગ બનનારને સવારના 4:30 કલાકે પોતાની રિક્ષામાં બેસાડીને અવાવરૂ જગ્યાએ લઈ ગયેલો અને તેની સાથે દુષ્કર્મ કરેલું અને ભોગ બનનારે સવારે 8-9 વાગ્યાના સુમારે મળી આવતા તેના પિતાશ્રીએ આ કામના આરોપી સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં 72/2021 363, 366, 376 2N પોક્સો કલમ 4, 6, 8, 12 અને 18 મુજબનો ગુનો નોંધાયેલો. અને અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું. સમાચાર સામે મળી રહ્યા છે રિક્ષામાં મુસાફરોને લૂંટતી ગેંગ ઝડપાઈ છે. ગાંધીનગર રિક્ષામાં બેઠેલા મુસાફરોને લૂંટતી ગેંગ ઝડપાઈ. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ 6 સભ્યોને ઝડપી પાડ્યા. અમદાવાદ અને ગાંધીનગરમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. મુસાફરોની રોકડ રકમ અને દાગીનાની ચોરી કરતી હતી આ ગેંગ. ગાંધીનગર એલસીબીએ ગેંગ પાસેથી 9 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. 6 સભ્યોની અટકાયત કરી છે. 11 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. 4 મહિલા અને 2 પુરુષની ગેંગ હતી જે લૂંટ ચલાવતી હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં ચોરી કરતી આ ગેંગ ઝડપાઈ છે. ગાંધીનગર એલસીબી અને સાતેજ પોલીસ સ્ટેશન દ્વારા ઓટોમાં બેસાડીને કોઈ જ્यूसમાં कोई પણ वस्तु मिला के किसी को बेबान करके उनसे चोरी करने वाला एक गैंग, चक्रीय गैंग, 2 गैंग पकड़ाया. 2 गैंगમાં કુલ મળીને 6 આરોપી અને આ જો રેડ દરમિયાન લગભગ 9 ગુના ડિટેક્ટ થયા ગાંધીનગર પોલીસ દ્વારા. આ ગુના સાતેજ પોલીસ સ્ટેશનના છે, ગાંધીનગરના માનસા પોલીસ સ્ટેશનના છે, અડાલજ પોલીસ સ્ટેશનના છે અને અમદાવાદ સિટીના 4 ગુના આમાં ડિટેક્ટ થયા છે. મેઇન એમઓ એ છે કે આ કોઈ લેડી પેસેન્જરને ઓટોમાં બેસાડે છે અને આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી, જ્યાં અકસ્માતની ઘટના સામે આવી છે. મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં અમિતનગર ખાતે અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ મારામારીનો વિડીયો વાયરલ થયો છે. આધેડ દંપતી દ્વારા અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માત બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. યુવતીએ દંપતી સાથે બબાલ કરી હતી. મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. યુવતીએ દંડો લઈને આધેડ દંપતી પર હુમલો કર્યો હતો. વડોદરાનો આ બનાવ છે. અકસ્માતની ઘટના બાદ મામલો ઉગ્ર બન્યો. યુવતીએ તેના પરિવારજનોને બોલાવ્યા. જાહેર માર્ગમાં હાથમાં દંડો લઈને હુમલો કર્યો. મારામારીના દ્રશ્યો છે તે સામે આવ્યા. આગળ વાત કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં કામદારોના મોતનો સિલસિલો યથાવત. અમદાવાદ ગ્રામ્યનો બનાવ સામે આવ્યો છે. બાવળાની ફાર્મા કંપનીમાં દવાની અસર અને એકનું મોત નીપજ્યું, જ્યારે એક ગંભીર છે. આદરોડા રોડ પર NB હેલ્થ કેર ફાર્મા કંપનીનો બનાવ, જ્યાં દવાની અસરથી વાસુભાઈ દેવી પૂજકનું મોત હોવાનો આક્ષેપ થયો છે. મનીષ તિવારી નામના કામદાર ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા. નોકરી કરતા હતો. 2-3 મહિનાથી આ કંપનીમાં
નોકરી કરે છે હોય હવાની દવાની કંપની અને તો કંપનીની દવાની અસર મારો ભાઈ એનબી કંપનીમાં હેલ્થકેર એનબી કંપનીમાં નોકરી કરતો હતો. 2 થી 3 મહિનાથી આ કંપનીમાં નોકરી કરતો હતો, બરોબર કરતો હતો. આ દવાની કંપની છે, આ કંપની દવાની છે અને એ કંપનીની દવાની આડઅસરને હોવાથી મારા ભાઈએ એચઆરને પણ જાણ કરી હતી કે ભાઈ મને રજા માટે રજા આપવાનું કહેતું હતું, પણ એચઆરએ રજા ના આપતી, તેથી મારા ભાઈનું મૃત્યુ થયેલું. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું. મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી, જ્યાં જિલ્લા એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. એલસીબી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. રમોણ ગામ નજીક ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપાયો. ટ્રકમાંથી 1 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે. અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં મોટી કાર્યવાહી, સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી. એસએમસીએ 5.50 લાખનો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો છે. મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. એસએમસીએ 5.50 લાખનો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.